નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઝારખંડ ખાતે 34મી નેશનલ ખો-ખો ટુર્નામેન્ટ યોજાશે, જેમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી ખેલાડીઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેન મારફતે રવાના થયા હતા. ઝારખંડ ખાતે 34મી સબ જુનિયર નેશનલ ખો-ખો ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાશે, જેમાં દેશભરના ખેલાડીઓ ભાગ લેશે અને આ ટુર્નામેન્ટમાં પોતાનું કૌવત દર્શાવવા માટે ગુજરાતમાંથી 30 ખેલાડીઓ અને 4 કોચ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થયા હતા. ખોખોની રમત છે, ઝારખંડ રમવા જઈ રહ્યા છીએ. અમે બહુ ખૂબ મહેનત કરેલી છે. પહેલો નંબર ગોલ્ડ મેડલ લેવાની આશા છે. કેટલા કલાક મહેનત કરતા હતા? કેટલી મહેનત છે? અમે સવારે 2 કલાક ને સાંજે 4 કલાક. શું આશા છે? કેવું પરફોર્મન્સ કરશું? પરફોર્મન્સ અમે ત્યાં બતાવશું અને ગોલ્ડ મેડલ લેવાની ખૂબ અમે મહેનત કરશું. તમને ખોખો સિલેક્ટ કર્યો? કેમ ખોખો રમો? સારા ખેલાડી હતા એટલે અમને ખોખોનું સિલેક્શન કર્યું અને સબ જુનિયર નેશનલ છે એટલે રમવા જઈ રહ્યા છીએ. શરૂઆત કેવી રીતે થઈ ગેમમાં તમારી? જ્યારે અમે થોડું રમતા હતા અને સિલેક્શન કરવા મળ્યા એટલે અમને ખૂબ આનંદ આવ્યો એટલે અમને સિલેક્શન કર્યું. આ પ્રસંગે ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ સભ્ય સંતોષ ગરુડે ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. 34 સબ જુનિયર ઝારખંડ ખાતે યોજાવાની છે. 28થી 2 તારીખ સુધી ટુર્નામેન્ટ છે. આપણા ગુજરાતની ટીમ આજરોજ વડોદરાથી રવાના થઈ રહી છે. 27 તારીખે ઝારખંડ પહોંચશે. 28થી ટુર્નામેન્ટ ચાલુ થશે. કુલ ટોટલ સંખ્યા કોચ મેનેજર પ્લેયર્સ 15, બોયઝ ગર્લ્સ 15 ટોટલ 34 જણા જવાના છે. કયા ઉંમરના છોકરાઓ છે? સબ જુનિયર અંડર 14. તો કેવી આશા છે ખેલાડીઓ? કેટલું પ્રેક્ટિસ? ગયા વખતે 33 નેશનલમાં 5મો નંબર આવ્યો હતો. આ વખતે 2જો 3જો નંબર આવે એવી અમને આશા છે. ટીમ સારી છે ગુજરાતની. છોકરાઓ કેટલી મહેનત કરતા હોય છે આ ગેમમાં? છોકરાઓ દરેક ડિસ્ટ્રિક્ટમાં ખૂબ મહેનત કરે છે. સરકાર DLSS વાળા બી છોકરાઓ છે. સરકાર બી બહુ ધ્યાન આપે છે અને છોકરાઓ સારું પરફોર્મન્સ કરતા જ હોય છે. સરકારની હજી કંઈ તમને લાગે કે સરકારને ધ્યાન આપવું જોઈએ આ ગેમ માટે? કેમ કે ખોખો એવી એક ગેમ છે કે જે ટ્રેડિશનલ ગેમ છે અને એને એક સપોર્ટ કરવાની જરૂરત લાગે છે. સપોર્ટ તો જોઈએ સરકારનો. અને જે છોકરાઓ છે એ બધા મિડલ ક્લાસથી આવે છે ખોખો ગેમમાં અને સરકાર મદદ કરતી જો DLSS કરીને બધી સંસ્થાઓ હોય છે, બધી સ્કૂલોમાં ભણતર બધું સરકાર કરે જ છે. એ સારી જ થોડું વધારે ધ્યાન આપે તો વધારે. જે નેશનલ લેવલ પર છોકરાઓ જે રમતા હોય છે એ લોકોને કયા પ્રકારની સુવિધા સ્ટેટને આપવી જોઈએ? કેમ કે જે બધા મહારાષ્ટ્રમાં જે નેશનલ રમતા છોકરાઓ હોય એમને જોબની ફેસિલિટી મળતી હોય છે, જો કે આપણે આ ગુજરાતમાં એ નથી થતા. ગુજરાતમાં નેશનલ રમેલા છોકરાઓને હમણાં ઇન્ટરવ્યૂ પોસ્ટમાં બી થયા હતા તો એ કારણસર રદ કરવામાં આવ્યા. તો આપણે શું લાગે છે કે કરવી જોઈએ, નોકરી મળવી જોઈએ? નેશનલ રમેલા પ્લેયર, ઇન્ડિયા રમેલા પ્લેયર, અર્જુન એવોર્ડ પ્લેયરને સ્પોર્ટમાં કયું બી સ્પોર્ટ હોય, એવું નહીં ખોખો, કયું બી સ્પોર્ટ હોય એને નોકરી મળવી જ જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.